હવે ભાઈ માની લો તમે મસ્ત મજાની કાર લીધી છે, એના ઉપર લોન પણ લીધી છે અને તમારે દર મહિને એના હપ્તા ચૂકવવાના છે, પણ હવે એના ઈએમઆઈ તમે સમયસર ન ચૂકવો તો એનાથી 4 મોટા નુકસાન થશે. હેલો ફ્રેન્ડ્સ, VTVGujarati.com ની સાથે હું છું બંસરી શાહ. કાર લોનના ઈએમઆઈ સમયસર નહીં ચૂકવો તો એનું સૌથી મોટું નુકસાન છે નુકસાન નંબર 1, ઓનરશિપ. એટલે કે તમે કારની માલિકી ગુમાવશો. જે તે બેંક કે ફાઇનાન્સ કંપની છે એ તમારી કારને જપ્ત કરી શકે છે. બીજું મોટું નુકસાન જે છે તમારો ક્રેડિટ સ્કોર. ક્રેડિટ સ્કોર ખરાબ થશે તો તમને ભવિષ્યમાં લોન મળવામાં મુશ્કેલી પડશે, અથવા તો જો તમને બાય ચાન્સ લોન મળી પણ ગઈ, જેમ કે કાર લોન, હોમ લોન, પર્સનલ લોન લેવામાં અસમર્થ હશો ને તમે કદાચ આ લોન મળી પણ જાય તો એના ઉપર વધારે વ્યાજનો દર ચૂકવવો પડશે. ત્રીજું નુકસાન છે લીગલ એક્શન. એટલે કે જો તમે ઈએમઆઈ સમયસર નહીં ચૂકવો અથવા તો તમે કેટલાક હપ્તા ભરવામાં ઘણા મહિનાઓ સુધી અસમર્થ હશો તો તમારા ઉપર લીગલ એક્શન પણ લેવાઈ શકે છે. તમારે કોર્ટમાં હાજર પણ થવું પડશે અને કેટલોક દંડ જે છે એ પણ ભરવો પડશે. આ રીતે તમારા ઉપર કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. ચોથું મોટું નુકસાન છે રિકવરી. જો તમે કેટલાય મહિનાઓ સુધી બેંકના ઈએમઆઈ ભરવામાં અસમર્થ રહો તો આ ફાઇનાન્સ કંપની જે છે અથવા તો જે તે બેંક છે એ તમારી કાર ઉપર કબજો મેળવી લેશે અને તમારી સાથે વસૂલાતની કામગીરી શરૂ થશે અને તમારું ઘર અથવા કાર ફરીથી કબજે લેવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો આ 4 નુકસાનોથી બચવું હોય તો સમયસર ઈએમઆઈ જરૂરથી ભરી દેજો.